સદગુણનું ગૌરવ. સદગુણ તો ખબર જ છે કે સદગુણ એટલે શું. તો ગુણો બધા પાસે છે, વળી આપણી પ્રકૃતિ બધા પાસે છે. સત્વ રજસ તમસ પ્રકૃતિ પ્રમાણેના ગુણો વધે અને એ ગુણો પણ સમાજમાં ઉપયોગી હોવા જોઈએ. તમે જ્યાં રહો છો, તમે જે વર્તુળમાં છો ત્યાં ઉપયોગી થાય તો એ સદગુણ કહેવાય. હવે એના માટે આપણને જળાશયની અન્યોક્તિ આપી છે. સદગુણ માટે જળાશયની. હવે જળાશય કઈ રીતે ઉપયોગી છે તમે મને સમજાવો. જળાશય પાણી કંઈક ભરાય છે ક્યાંક, નદી તળાવ, એ કઈ રીતે ઉપયોગી છે સમજાવો. બોલો. પહેલા તો પીવાનું પાણી મળી રહે છે, પછી બોલો. જળ બચાવો એ અભિયાન ચલાવવું જ જોઈએ. ઘણા જળનો વેડફાટ કરે છે. જળ એ કુદરતી સંપત્તિ છે. વરસાદ ના હોય, સંગ્રહ ના કર્યો હોય તો પાણી પણ ના મળે, બરોબર ને. પછી બોલો. એટલે મૂળ જળ સ્ત્રોત જળવાઈ રહેવું જોઈએ. જળ સ્ત્રોત કઈ રીતે જળવાય? તમે કીધું ખેતીમાં ઉપયોગ લેવો, પણ એ જળ સ્ત્રોત હોય તો ને. ઘણી જગ્યાએ ખોદીએ છે તો નથી નીકળતું. હમણાં કાલે પરમ દિવસે રાજસ્થાનમાંથી એકદમ ફુવારો ઉડ્યો, છાપામાં જ છે. હા, તો નીચે જમીનમાં જળ સ્ત્રોત કઈ રીતે જળવાઈ રહે? વળી પાછું પર્યાવરણ આવ્યું. બોલો, જળ સ્ત્રોત કઈ રીતે જળવાઈ રહે? આપણે કહીએ એટલે પાણી નીકળે? તો સ્તોત્ર જળવાવું પડે. કઈ રીતે જળવાય? જળવાય કઈ રીતે પાણી નીચે? પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરાય. પ્લાસ્ટિક નીચે જાય તો જળ સ્ત્રોત જળવાવાનું નથી. બીજું, તમે જ્યારે તમારા ઘરની આસપાસ રહો છો, મને વચ્ચે ઇનોવેશનમાં કંઈક હતું, સારો આઈડિયા હતો કે ઘર પાસે 2 ફૂટનો તમારો બગીચો હોય, 2 ફૂટનો જ, વધારે નહીં. તમે 2 ફૂટનો ખાડો કરો અને એની અંદર કાળા પથ્થર, જે પાણી શોષે નહીં એવા જ જોઈએ, કારણ કે જમીનમાં નાખવાનું છે. એટલે કાળા પથ્થર લો, 1 લેયર કાળા પથ્થરનું, ટુકડા આવે છે મેટલ જેવા, એ 1 લેયર માટીનું, વળી પાછું 1 લેયર કાળા પથ્થર મેટલના, વળી પાછું 1 લેયર માટીનું, એમ કરી અને એ 2 ફૂટનો, બહુ તો 1 ફૂટનો જ રાખો ને, કારણ કે કોઈ પડી જાય તો બગીચામાં કરવાનો, કોઈ પડે નહીં એ ખાસ ધ્યાન રાખવાનું. અને 1-2 એવી રીતે તમે કરી રાખો અને એની અંદર રોજ તમે 2 ડોલ પાણી નાખો. તે પાણી ત્યાં ભરાઈ રહેવાનું નથી. ક્યાં જશે? નીચે જમીન સ્ત્રોત્રમાં. અને એ રીતે જળના સ્ત્રોત વધે. બધા જ રોજે રોજ પોતાના બગીચા પાસે આવું કરે તો જળ સ્ત્રોત વધે. અને પાણી એ રિસાયકલ છે. તમે અંદર રહેવા દેશો તો જ તમને મળશે. તમે અંદર નહીં રહેવા દો, વાપર્યા કરશો તો નહીં રહે. એટલે એ જળાશયનું આપણને ક્યાં આપ્યો ઉદાહરણ, અન્યોક્તિ ક્યાં આપી? સદગુણમાં. પાણી ન હોય તો કોઈને ચાલતું નથી, દરેકને પાણી જોઈએ જ. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? અન્યોક્તિ કોની આપી? જળાશયની. હો ને? ખ્યાલ આવી ગયો?